મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની 4 દિવસ વિશેષ કામગીરી રવિવાર તારીખ 23 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ છે। મતદાર યાદી સુધારણાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે 20 થી 23 સુધી જિલ્લાના તમામ 272 મતદાન મથકોમાં ખાસ કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ 4 દિવસ દરમિયાન બૂથ લેવલ ઓફિસર અને સુપરવાઇઝરોને સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી ફરજિયાત હાજર રહેવું, તેમની મુખ્ય કામગીરીમાં મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરવું, ભરેલા ફોર્મ પરત લેવા, જરૂર પડે ત્યાં વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ સર્ચ કરવું અને ફોર્મનું ડિજિટલાઇઝેશન કરવું સામેલ હતું। જો કે આ ઝડપથી કામગીરી દરમિયાન ફોર્મ ભરવા અને પ્રક્રિયાને લઈ કેટલાક સ્થળોએ મતદારો માટે બીએલઓની મગજમારી કે સમસ્યાનો સામનો કરવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે। કામકાજ સારું છે, બધા સારું કામ કરે છે, બધા લોકો પણ મદદ આપે છે, ના કોઈ હેરાનગતિ નથી, પોતે જાતે ભરાઈ લે કામકાજ કરી આલે છે। આ જે કામગીરી અમારે શોર્ટ ટાઈમમાં પૂરી કરવાની છે, લગભગ 1 મહિનાનો પીરિયડ આપેલો છે અને એમાં મોટામાં મોટી સમસ્યા એ છે કે આ કામગીરી મહિનામાં પૂરી થાય એમ નથી। કેવા પ્રકારની સમસ્યાઓ જે મેજર સમસ્યાઓ કહેવાય કેવા પ્રકારની સમસ્યાઓ છે? સમસ્યાઓ તો ઘણા બધા પ્રકારની, એમાં સૌથી મોટી સમસ્યા હોય તો ઓનલાઈન કરવા માટેની, અને બીજી સમસ્યા મતદારો સાથે સંઘર્ષ થઈ જાય છે ઘણી વાર, કારણ કે મતદારો આપણી વાત સમજવા તૈયાર નથી હોતા। આજના જે તમે આજે જે જગ્યાએ બેઠા છો ત્યાં કેટલી ટકાવારી કામગીરી થઈ છે? લગભગ ફોર્મ કલેક્ટ કરવાની કામગીરી 60% સુધી થઈ છે અને ઓનલાઈન ફોર્મ કરવાની 35 થી 40%। દેશભરની અંદર જે સોસાયટીના કિસ્સાઓ આવે છે બીએલઓની, તો એવો કેવો ભારણ છે, એવો કેવું પ્રેશર હોય છે જેના કારણે આ બધું ભરતા હોય છે? મારા મંતવ્ય મુજબ આ બાબતમાં તો જે માનસિક પરિસ્થિતિ હોય એના પર વધારે ડિપેન્ડ રહે છે। પ્રેસ તો છે નો ડાઉટ, પણ એમાં થોડું ઘણું આપણે એને મનોબળ રાખી અને હેન્ડલ કરવું જ પડશે। બીએલઓની કામગીરી અત્યારે એકદમ સુંદર કામગીરી ચાલી રહી છે। પોંચોટોજી વિસ્તારમાં આ બધા જે 11 બૂથ છે એમાં 3-4 વિભાગમાં વહેંચેલું છે, પણ અહીંયા કોઈ જાતની મતદારોને કોઈ તકલીફ પડતી નથી, પણ એક થોડુંક સર્વરનો પ્રોબ્લેમ છે, એટલે જે ભરવામાં ટાઈમ સર્વર લે છે એ થોડું જો શોર્ટ પાર્ટ વાઇઝ કરવામાં આવે તો થોડી તકલીફ ઓછી પડે એમ છે। ના, ભારણ તો નથી, પણ મતદારો સુધી પહોંચવું એ કામ ખૂબ અઘરું છે અને ટાઈમ પીરિયડ પણ ઓછો છે, એટલે થોડી તકલીફ છે। ટાઈમ પીરિયડ જો વધુ હોત તો વાંધો ના આવે, પણ એમાં એકલા બીએલઓની પણ જવાબદારી નહીં, જાગૃત નાગરિક તરીકે દરેક સોસાયટી વાઇઝ સક્રિય યુવા મિત્રો હોય, કોઈ નિવૃત્ત શિક્ષકો હોય, તો એ બધાનો જો લેવામાં આવે સેવા તો એ એકદમ સરળ છે। જેટલું ધારીએ એટલું ઈઝી નથી। આપણને એવું લાગે કે આ થોડુંક તકલીફ વાળું છે, પણ એકદમ ઈઝી છે। પણ જો એવા સક્રિય કાર્યકરો, સેવાભાવી મિત્રો, એનજીઓ થોડુંક અંદર જો રસ લઈને કામ કરે તો મદદરૂપ થાય બધાને અને સરળ થઈ જાય। સમસ્યા તો એ જ છે કે સોસાયટીઓ બધી વધારે આપી દીધી છે, અમુકને આપી ઓછી આલી, અમને થોડી વધારે આપી છે। સરખી આપી હોય તો કામ સારું થાય, અને અમુકને જે સોસાયટી ઓછી આપી છે એમાં તો સ્લમ એરિયા છે, એટલે એમનો કોઈ ડોક્યુમેન્ટ મળતા નથી, એટલે એ લોકો ફોર્મ ભરી શકતા નથી। બીજો 3 વખત જઈ આવ્યા તોય આમાં એમને આવતા નથી। આ બધી સમસ્યા બહુ નડે છે ભાઈ। અધિકારી તરીકે કોઈ પ્રેશર હોય છે તમારા પર? ના, કશું પ્રેશર ના, એવું કશું પ્રેશર અમારે તો આવ્યું નથી કે બેન થાય એટલું તો તમે કરો, અને અમે તો એક મૂકીશું એવું કહે છે આપણને। ભાઈ ડોક્યુમેન્ટ પૂરતા તો હોય છે, પણ એ લોકોને 2002ની યાદીમાં મળતું નથી, એટલે એ અમારી જોડે થોડી માથાકૂટ વધારે કરે છે। અમે એમને 2002ની યાદી આપી પણ શોધવામાં તકલીફ પડે છે એમને। અમે બધા ફોર્મ કલેક્ટ કરીએ કે માહિતી શોધીએ કે શું કરીએ, અમારા મોબાઈલથી જ કરવા છે, કઈ સોફ્ટવેર કઈ વ્યવસ્થા જ નથી, કશી નહીં, લેપટોપ નહીં કોમ્પ્યુટર કશું આપતા નથી। એ થોડું આપ્યું હોત તો કામ થોડું સહેલું પડે બધાને। ના, મોબાઈલ અમારે પોતાના જ હોય છે। મારી અત્યારે તો આમ તો મારો 1200 ફોર્મ 1200 છે અમારા જે કહેવાય ને ઇલેક્ટર, એ અત્યારે મારે 700 જેવા આવી ગયા, 700 આવી ગયા, 700 જેવા। બીએલઓ તો ઠીક, શિક્ષકોને કામગીરી આપવા માટે તો બાળકોનું ભણતર બગડ્યું કશું જ નહીં, પણ આ રાષ્ટ્રીય કામગીરી છે એટલે આપણે કરવી જ પડે। પણ આના બધા તો આ જોડે તો સારું, બધાને બીજા બધાને વધારે।